ચોથો વાંચ્યો છે ને તમે? હા, એટલે તમારે આખો ઇંગ્લિશમાં વાંચે છે, પેલું નહીં કરવાનું ભલે, ખાલી એનો મતલબ તમારે સમજાવી દેવાનો છે એમ. એક મિનિટ ભાઈ, હવે શ્રેયને એ જ હવે જ્યારે મેં ચાલુ કરી નાખું ને ત્યારે તમારો અવાજ નહીં આવવો જોઈએ. તમે આ જ સવાલ કરતો છે ને મેં બી એ લોકોને એ જ સવાલ કરાવતો છે. પછી તમે મને ડાઉટ પૂછશે, પણ એ ડાઉટ પહેલાં જ એક્સપ્લેન થઈ ગયેલો છે અહીંયા. હા, તો બોલ નહીં. હા, કેશિયર એને 25 નોટ આપી. 50 રૂપિયાની નોટ આપી ને 100 રૂપિયાની નોટ આપી અને ટોટલ 25 નોટ્સ આપી છે. એટલે 50 રૂપિયાની કેટલી નોટ ને 100 રૂપિયાની કેટલી નોટ આપણે ફાઇન કરવાનું. તમને એમ જ ફાઇન કરવો હોય તો થાય. જો મેથડ પ્રમાણે મેં કરાવવા, પણ મેથડમાં તમને અમુકને ખબર પડે, અમુકને નહીં પડે, અમુકને 4 વાર જોયું તો ખબર પડે. પણ અહીંયા સાઈડ પર કરાવું ને, આમાં તમને બધાને ખબર પડી જાય. બધાને એટલે તમે તમારા કરતાં 2 વર્ષ નાનો ભાઈ લઈ આવો ને, તેને ખબર પડી જાય. હા, તો એવું જ કે નહીં? તો 50 રૂપિયાની થોડીક નોટ છે ને થોડીક નોટ 100 રૂપિયાની છે. 50 રૂપિયાની આપણે કેટલી નોટ રાખીએ? તમે ડાયરેક્ટ જ આન્સર નહીં બોલ ભાઈ, આન્સર મને બી ખબર છે. હવે આન્સર આ લોકોને ખબર નહીં મળે તો આપણે એમ જ 50 રૂપિયાની કેટલી નોટ રાખીએ? ટોટલ 25 નોટ્સ છે ને, ટોટલ 25 નોટ થવા જોઈએ. સપોઝ એરિયા નોટ 10 રાખીએ, 100 રૂપિયા વાળી 10 નોટ, તો આ 50 રૂપિયા વાળી કેટલી રાખવા પડે? તો આ એરિયા 15 નોટ ને એરિયા 10 નોટ, 2000 રૂપિયા થવા જોઈએ. હે ટોટલ 2000 રૂપિયા થઈ જાય. 50 રૂપિયાની 15 નોટ તો કેટલા રૂપિયા થઈ? 15 5 75 આવે, 750. અને 100 રૂપિયાની 10 નોટ તો કેટલા રૂપિયા થાય? તો 2000 થયા, થોડાક ઘટે ને હજી. તો શું કરીએ આપણે? આ નોટ વધારીએ. પૈસા ઓછા છે ને હજી, 2000 નહીં થયા, ભલે ઓછા છે, તો આપણે આ 100 રૂપિયા વાળી નોટ વધારીએ. કેટલી કરીએ? આઈરિયા આ 15 ના બદલે આઈરિયા 12 કરી નાખું તો આ કેટલી કરવા પડે? 13. તો બેલેન્સ થવા જોઈએ ને. તો फिर અહીંયા કેટલા આવે? 100 રૂપિયા વાળી 12 નોટ છે તો કેટલા રૂપિયા થાય? 1200. અને આ 50 રૂપિયા વાળી 13 નોટ 13 5 650 આવે, 65 આવે. પણ તો બી 2000 નહીં થયા ભલે, તો હજી થોડીક 2000 નહીં થયા ભલે, તો હજી આ એરિયા નોટ વધારી. આ કેટલી રાખીએ? અને આ એરિયા તો 15 નોટ છે ને એરિયા 10 નોટ છે, ટોટલ 25 નોટ થઈ જવાય. તો 100 રૂપિયા વાળી 15 નોટ કેટલા રૂપિયા થાય? તો અને આ 50 રૂપિયા વાળી 10 નોટ તો થઈ ગયો છે એરિયા 2000. તો જો આ 2000 રૂપિયા બી થઈ ગયા, 25 નોટ બી થઈ ગઈ છે. આમાં આન્સર કયો છે? તમને પૂછેલું છે કે 50 રૂપિયા વાળી કેટલી નોટ? તો 10 નોટ. અને 100 રૂપિયા વાળી કેટલી નોટ? તો આવ્યો 15. તો આન્સર તમે આવી રીતના બી કરી શકો. મેં તમને બહુ વાર કીધેલું ને, મેં કોલેજમાં મેં 10 માર્કમાં આવડતું હોય તો અમે 23 માર્ક લઈ આવું. મેં આવી રીતના તો લાવું. હા, વળી મેથડ મને નહીં આવડતું એવું જ કરું કે નહીં? મેં આમાં મેથડનું જરૂર હતી, તો મેથડ નહીં આવે તો બી તમારે કરવાનું. એમ મેં તમને કેમ હમણાં થોડીક વાર સારું રાખી મૂકું. અહીંયા આપણે શું કરવા પડે? લેટ પેલું ફાઇન શું કરવાનું છે જુઓ ને. ફાઇન ધ હાઉ મેની નોટ્સ ઓફ 50. અહીં મેં લખી મૂક નંબર ઓફ ₹50 નોટ્સ. એટલે 50 રૂપિયા વાળી કેટલી નોટ? તો એક્સ રાખી દે.
અને બીજું 100 રૂપિયા વાળી કેટલી નોટ તો વાય રાખી દે. હવે બે ઇક્વેશન બને ને, પહેલા હું લખેલું ટોટલ 25 નોટ, તો એના પરથી ઇક્વેશન શું બને? ટોટલ 25 નોટ છે ને એના પરથી આવ્યું ઇક્વેશન બને 10 + 15 = 25. પણ 10 ના બદલે આપણે શું લખેલું છે? 10 ના બદલે આપણે લખેલું છે x, 15 ના બદલે આપણે લખેલું છે y. તો x + y = 25. એકચ્યુઅલી 10 ને 15 છે, પણ એ તો આન્સર છે ને, આપણે મેથડ લખતા છે હમણાં. એટલે x + y = 25. એક ઇક્વેશન બન્યું છે. બીજું ઇક્વેશન કેવી રીતના બને? જો પહેલું ઇક્વેશન આપણે આના પરથી બનાવ્યું, બીજું ઇક્વેશન આના પરથી બનાવો. ટોટલ 2000 રૂપીસ છે, ટોટલ રૂપીસ 2000. તો કેવી રીતના બનાવીએ? આયરો આ કેવી રીતના આવે? 500 કેવી રીતના આવ્યું? 50 ને 10 નું મલ્ટીપ્લાય ને, પણ 10 હમણાં આપણને ખબર નહીં મળે, હમણાં આપણને x ખબર છે, તો 50 ને x નો મલ્ટીપ્લાય, તો 50x. એવી રીતે આયરો આવે. પ્લસ આ બી કરવાનું છે ને, આ કેવી રીતના આવલું? 1500 એટલે +100y = આ 2000. તો આયરો આ છે 50 રૂપિયા વાળી નોટના ટોટલ પૈસા આટલા થઈ, 100 રૂપિયા વાળી નોટના ટોટલ પૈસા આટલા થઈ, અને બંનેનું ટોટલ કરે તો 2000 આવશે. હવે શું કરીએ આપણે? કોમન નીકળી જશે. 50 થી ડિવાઈડ થશે આયરો, આ નંબર બી ડિવાઈડ થાય અને આ નંબર બી. કોમન લેવા કરતા તમે ડાયરેક્ટ ડિવાઈડ બાય 50 એવું લખ્યું. તો આને 50 થી ડિવાઈડ કરે તો x આવે, આમાં 100 ને 50 થી ડિવાઈડ કરે તો 2y, અને આને 50 થી ડિવાઈડ કરે તો આમાં અમુક લોકો લોચા મારે. તો બી મેં આયરો સાઈડ પર લખી લેમ. આને 50 થી ડિવાઈડ કરવાનું છે, તો 0 0 કટ, અને 5 4 = 20 આવે, ખબર છે ને? 5 4 = 20 આવે એટલે અહીંયા એનો 4 આવે, પણ આ બીજો 0 છે એટલે 40 આવી જાય. ખબર પડી કે ઓમ કેવી રીતના આવ્યું? 40. હા, ચાલની 0 લગાવી લીધો. તો હવે શું કરીએ? ઇક્વેશન આયરું આવી ગયું છે ને આ બી આવી ગયું. વેર શું કરીએ? દર બીજું નામ તારું જ આવે. વીર પેલા જો હે શાંતિથી. ડાયરેક્ટ માઇનસ કરી નાખ્યું. ડાયરેક્ટ માઇનસ કરવા કરતા અહીંયા +x છે ને, આ બાજુ બી +x જ છે, તો સાઇન ચેન્જ કરી નાખો મેં, તો ઇઝી થાય જરાક. આની સાઇન ચેન્જ કરી દે. પછી આયરુઆ ને આયરુઆ. જો મેં આ એક્ઝેક્ટલી વચવાની લખું, મેં થોડુંક આ બાજુ લખું, કેમ કે એમ લાઈન કરીને મેં પછી આ બાજુ બી લખા કે નહીં બીજું, એટલે પહેલા આયરુઆ ઇક્વેશન લખી લે. તમે કોઈ બી ઇક્વેશન પહેલા લખાઈ ચાલી જશે. મેં પહેલા આયરુઆ લખ્યું છે, પછી આયરુઆ. હવે સર અહીંયા હું આવું કટ કરી મૂકે કઈ -x ને +x કટ. અહીંયા 1y, કેમ કે આયરુઆ -y છે એટલે એકચ્યુઅલી અહીંયા -1y છે, અને આ +2y, તો 2y - 1y y આવશે ખાલી આન્સર. ના અહીંયા 15 આવે, આ +14 આયરુઆ -25 15, તો y = 15 આવ્યું. એકચ્યુઅલી આપણું એ જ આવી ગયેલું છે, અને અહીંયા y લખેલું છે અને આયરુઆ 15, y ની વેલ્યુ 15 આવી, બરાબર છે. પછી શું કરવાનું? x ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરીએ? આમાં મૂકી દે મેં. આયરુઆ ઇક્વેશન બહુ મસ્ત છે નાનું. આ ઇક્વેશન એકદમ સારું છે નાનું, એમાં આપણે y ની વેલ્યુ મૂકી દઈએ તો સુજલ અહીંયા શું લખવાનું? હવે જરાક બોલની આ બાજુ. પછી x પ્લસ y ના બદલે 15 છે = 25. પછી 25 - 15 એટલે 10 લખી દે મેં ડાયરેક્ટ. તો આન્સર આવી ગયો છે, પણ હવે આપણે લખી દઈએ આયરુઆ જે લખેલું છે ને, નંબર ઓફ ₹50 નોટ્સ કેટલી છે? 10 છે ને,
₹50 વાળી 10 નોટ છે. ₹50 વાળી એક્સ નોટ રાખેલી, એક્સની વેલ્યુ 10 આવી. અને આમાં નંબર ઓફ ₹100 નોટ. કેટલા આયરુઆ? 50. મારા આયરુઆ કરાવવા જોઈએ, આજે લખાયું છે એ કરાવવા જોઈએ, સારું પડે ને. અને આયરુઆ આ તો 3 માર્ક સારું જોઈએ છે, પણ આયરુઆ એમસીક્યુ સારું ને હા, પણ તો બી છે ને આયરુઆ તમારે સમજવા સારું બહુ. અહીંયા 50x કેવી રીતે લખ્યું? અહીંયા 50x કેવી રીતે લખ્યું? હું કઈ એક્ઝામમાં તમે આ નહીં લખે ચાલી જાય. આયરુઆ રફ વર્ક છે, આયરુઆ બધું રફ વર્ક છે. આ રફ વર્ક છે તો તમને અડધો માર્ક મળી શકે. ખાલી આયરુઆ, ખાલી આન્સર રાઈટ છે ને. હા, કેમ કે મેન જો ને અંદર લખેલું છે ને સોલ્વ